તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર છે, તેવામાં શાસક પક્ષ બ્રિજનું ઉદ્ઘાટન કરી નથી રહ્યા। તેવામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ ફૂટ બ્રિજ તરીકે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો અમદાવાદમાં ફૂટ બ્રિજ બનીને તૈયાર છે, તેવામાં શાસક પક્ષ દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી। તેવામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો કોંગ્રેસે ફૂટ બ્રિજને ખુલ્લો કરવાની પણ માંગ કરી છે। તો અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર છે, તેવામાં શાસક પક્ષ દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર છે, તેવામાં શાસક પક્ષ દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આ સાથે કોંગ્રેસે ફૂટ બ્રિજ ખુલ્લો કરવાની પણ માંગ કરી છે। તેમ શાસક પક્ષ દ્વારા અત્યારે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, ત્યારે અત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા ફૂટ બ્રિજ ખુલ્લો મૂકવાની માંગ કરવામાં આવી રહી છે। નવો ઓવરબ્રિજ બનીને તૈયાર છે, તેવામાં ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર છે, ત્યારે શાસક પક્ષ દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, ત્યારે અત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં જ્યારે નવો ઓવરબ્રિજ બનીને તૈયાર છે, કેટલા સમયથી ઓવરબ્રિજ બનીને તૈયાર છે, ત્યારે અમદાવાદમાં શાસક પક્ષ દ્વારા હજુ સુધી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા હાલ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ બતાવી રહ્યા છે કે ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન હાલ અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે। ફૂટ ઓવરબ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શું કહેશો શહેજાદભાઈ, જે પ્રમાણે ફૂટ ઓવરબ્રિજ ઘણા લાંબા સમયથી બનીને તૈયાર છે, હજી સુધી उद्घाटन નથી, આજે कांग्रेस पार्टी द्वारा उद्घाटन કરવામાં આવ્યું। पिछले 3 महीने पहले अहमदाबाद का जो रिवर फ्रंट पे फुट ओवर भी 80 करोड़ की लागत से बना हुआ है। मीडिया का दौरा भारतीय जनता पार्टी के नेताओं ने किया था और बताया था कि इसका सभी कार्य खत्म हो चुका है, लेकिन 3 महीने के बाद भी इसका ओपनिंग नहीं हुआ है। ये भारतीय जनता पार्टी की मानसिकता है। रिवर फ्रंट पे पहले भी 2 स्पोर्ट्स कॉम्प्लेक्स जो बन के रेडी पड़े उसका भी ओपन नहीं कर रहे। फुट ओवर ब्रिज 3 महीने से बन के रेडी पड़ा, उसका ओपनिंग कर रहे। इसकी वजह सिर्फ एक ही है कि भारतीय जनता पार्टी के कुछ वीआईपी नेताओं के पास समय नहीं है, इसलिए जनता की लोक लागणी को आगे रखते हुए आज कांग्रेस पार्टी ने फुट ओवर ब्रिज का ओपनिंग करा हुआ है। आने वाले दिनों में जिस हिसाब से यहाँ पे ओपनिंग करने की बात भारतीय जनता पार्टी ने की थी, आप क्या मान रहे हो? पिछले 4 महीने से वो आने वाले दिन का बहाना देकर वो बता रहे कि फुट ओवर ब्रिज को जल्द से जल्द ओपन किया जाएगा, लेकिन आज भी उसको ओपन नहीं किया। और जो फुट ओवर ब्रिज को रेडी करने में आया 3 महीने में आप देख सकोगे कि कहीं ना कहीं फुट ओवर ब्रिज की दुर्दशा भी खराब होती जा रही है। तो आप अहमदाबाद शहर की जनता को नया प्रोजेक्ट का लाभ देना चाहिए, ना कि वो बन के 1-1 साल हो जाए, वो धूल खाता हो जाए और फिर लाभ दिया जाए। ચોક્કસ તો જે પ્રમાણે વિપક્ષના જે નેતા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે છે કે ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા અત્યારે જે ફૂટ ઓવરબ્રિજ છે તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। સાથે રિબિન પણ કાપવામાં આવી છે અને ઢોલ નગારા સાથે તેનું જે ઓપનિંગ છે તે કરી દેવામાં આવ્યું છે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।